રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના દર્દીઓને હાલાકી પડી રહી છે. દવા અને ઇન્જેક્શન માટે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. દૈનિક લોહી ચડાવવાના ડેસ્પારલ ઇન્જેક્શન 2.5 વર્ષથી બંધ છે. કેલ્ફર દવાનો સ્ટોક ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો તેવો આરોપ લાગ્યો છે. હેમેટોલોજિસ્ટ તબીબ સિવિલમાં ઉપલબ્ધ ન હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે ગાંધીનગર રજૂઆત કરવા જવાનું કહેવાનો દાવો કર્યો. તમામ બાબતોને લઈ જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી. રજૂઆતમાં સર એવું છે કે મને થેલેસમિયા મેજર છે ને 4 વર્ષનો તો ત્યારથી હું બ્લડ ચડાવું છું. આમાં થેલેસમિયામાં બ્લડ ચડાવવું પડે, બ્લડ બને નહીં તો બ્લડ ચડાવવા પછી જે આયરન ફેરેટિન જે ને એ લીવર, હાર્ટ ને પેનક્રિયાસમાં જે ભેગું થતું હોય ને લોહીનો ઉપયોગ થઈ જાય, એનો ઉપયોગ ન થાય તો એના રિલીઝ કરવા માટે અમુક દવાઓ જોતી હોય છે જે બહુ કોસ્ટલી આવે છે ને બહુ પરચેસ ન કરી શકે મધ્યમ વર્ગના લોકો, તો એ દવા હાલ સિવિલમાં ઉપલબ્ધ નથી. તો એ બાબતે અમે રજૂઆત લઈને કલેક્ટર સાહેબ. સિવિલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ક્યારેક હાજર હોતો નથી. 2 મહિનાથી દવા આવે છે, 2 મહિના દવા નથી આવતી. હું કેલ્ફર અને એમાં દવા એક એવી છે જે દેશી રોગ કરીને એ ઘણા છોકરાઓને ફાવે છે, જે લોકલ કંપનીની સિવિલ પરચેસ કરે છે. ઘણા છોકરાઓને એમનાથી વોમિટિંગ થાય છે અને એ દવા ફાવતી નથી. તો અમારી રજૂઆત એવી છે સિવિલને કે એની જગ્યાએ દીપ ફાર્માની દેશી રોગ કરીને જે આવી સન ફાર્માની ડેફ્રિજેટ કરીને દવા આવે છે તો એ અવેલેબલ કરે તો બધાને સારું રહેશે. અને ઇન્જેક્શન 2.5 વર્ષથી અવેલેબલ નથી.